નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભચાઉના સિકરા ગામે 25 એકરનું દાદાનું ખેતર પ્રપૌત્રએ 28 વારસદારોના હક કમી કરાવી 55 લાખમાં જમીન બારોબાર વહેંચી નાખી. ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ભચાઉના સિકરા ગામે આવેલું 25 એકરનું ખેતર મૃતક જમીન માલિકના 2 પ્રપૌત્રએ કાવતરું રચી બોગસ દસ્તાવેજોથી 28 વારસદારોના હક કમી કરાવીને 55,30,000માં બારોબાર વેચી માર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ભચાઉ પોલીસે મુંબઈ રહેતા પ્રપૌત્ર દિનેશ વાઘજી કારિયા અને અરવિંદ મૂળજી કારિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 336(2), 3, 338, 340(2), 61(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. 52 વર્ષીય ફરિયાદી નવીન કેશવજી નિસર પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પેઢી ધરાવે છે. નવીને જણાવ્યું કે તેમના નાના પોપટલાલ હિરજીભાઈ કારિયાના નામે સિકરા ગામે સીમ સર્વે નંબર 371 વાળી ખેતીની જમીન આવેલી છે. પોપટલાલનું નિધન થતાં ઓક્ટોબર 2023માં તેમના પુત્ર અને પુત્રીઓ, પ્રપૌત્રો, પ્રપૌત્રીઓ, દોહિત્રાઓ અને દોહિત્રીઓ વગેરે સહિત 30 જણના નામ વારસાઈમાં નાખવા માટે સૌ વારસદારોએ સર્વસંમતિથી પોપટલાલના પ્રપૌત્ર દિનેશ વાઘજી કારિયા અને અરવિંદ મૂળજી કારિયાને આધાર કાર્ડ અને સોગંદનામા સાથેની અરજી આપેલી, જેના આધારે 2 પ્રપૌત્રએ ડિસેમ્બર 2023માં તમામના નામની વારસાઈમાં નોંધ કરાવીને તે નોંધ પ્રમાણિત કરાવી હતી. 1 વર્ષ બાદ નવેમ્બર 2024માં ફરિયાદી નવીન નિસર માતાજીના દર્શનાર્થે વતનમાં આવેલા ત્યારે તેમને દિનેશ અને અરવિંદે ખેતર વેચી માર્યું હોવાની જાણ થયેલી. તપાસ કરતાં જાણવા મળેલું કે દિનેશ અને અરવિંદે અન્ય 28 વારસદારોના હક કમીના બોગસ સોગંદનામા રજૂ કરીને આ ગોરખ ધંધો આચરેલો. મુંબઈના ત્રિભુવન શર્મા નામના નોટરી પાસે વારસદારોએ સોગંદનામા કરાવ્યા હોવાનો દસ્તાવેજો રજૂ થયેલા. જેમના નામ કમી થયેલા તે વારસદારોની પૂછપરછ અને નોટરીને ત્યાં કરેલી તપાસમાં બહાર આવેલું કે નોટરીને ત્યાં કોઈએ સોગંદનામા કે તેમાં સહીઓ કર્યા જ નહોતા. નોટરીના નામના પણ ખોટા સહી સિક્કા થયેલા. દિનેશ અને અરવિંદે આ ખેતર ભુજના નરસિંહ ગોપાલ ચાડ, રમેશ લખણા ચાડ અને કાંજી ધના ચાડને વેચાણ કરેલું. નોંધ પ્રમાણિત થવામાં થોડાક દિવસો બાકી હોય ફરિયાદીએ સૌના સોગંદનામા જોડીને ભચાઉ પ્રાંત અધિકારીને વેચાણ નોંધ રદ કરવા રજૂઆત કરેલી, જેના આધારે પ્રાંત અધિકારીએ વેચાણ નોંધને રદ કરેલી. ભચાઉ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ,
મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડોક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 11 ઓક્ટોબર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.